વડોદરા શહેરમાં સંબંધોને ધર્મસાર કરતી ઘટના સામે આવી છે, જેમાં 45 વર્ષના કાકાએ 11 વર્ષની માસૂમ ભત્રીજીની પીખી નાખી હતી. આ ઘટના કાકાના મિત્રએ જોઈ જતા તેણે પણ ગેરલાભ ઉઠાવી સગીરા ઉપર દુષ્કર્મ આચર્યું હતું. આ અંગેની જાણ પોલીસને થતાં બનાવની ગંભીરતાને ધ્યાને લઈ તાત્કાલિક એક્શનમાં આવી બંને આરોપીઓને ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ઘટનાથી લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. પ્રાપ્ત વિગતો મુજબ શહેરના દાંડિયા બજાર વિસ્તારમાં રહેતા અને મચ્છીનો વેપાર કરતા પરિવારની 11 વર્ષની પુત્રી અભ્યાસ કરે છે. ગત તારીખ 18 જુલાઈના રોજ સાંજે 7 વાગે સગીરા ઘરની સામે જ રહેતા કાકાના ઘરે ગઈ હતી, જ્યાં એકલતાનો લાભ ઉઠાવી કાકાએ ભત્રીજી ઉપર બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યું હતું. કાકાનો મિત્ર સતીશ કહાર ઘટના નિહાળતા હું બધાને જાણ કરી દઈશ તેવી ધમકી આપી તેને પણ સગીરા ઉપર બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યું હતું. હવસના ભૂખ્યા નરાધમોએ સગીરાને હવસનો શિકાર બનાવી કોઈને કહીશ નહીં તેમ કહી મામલો સમેટવા પ્રયાસ કર્યો હતો. જો કે ડઘાઈ ગયેલ સગીરાએ માતા સમક્ષ હકીકત વર્ણતા માતાના પગ તળેથી જમીન સરકી ગઈ હતી અને આ અંગે રાવપુરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે પોસ્કો સહિતની કલમો હેઠળ ગુનો નોંધી ગણતરીના કલાકોમાં બંને આરોપીઓને દબોચી લીધા હતા. બંને આરોપીઓ વિરુદ્ધ અગાઉ પ્રોહિબિશનના ગુના નોંધાઈ ચૂક્યા છે. કાકા છૂટક મજૂરી અને સતીશ મચ્છીનો વેપાર કરે છે. પોલીસે આરોપીઓને કોર્ટમાં રજૂ કરતા ન્યાયાધીશે આરોપીઓને જ્યુડિશિયલ કસ્ટડી હેઠળ જેલમાં મોકલી આપવાનો હુકમ કર્યો હતો. તો બીજી તરફ પોલીસે કેસના પુરાવા એકત્ર કરવાની કાર્યવાહી હાથ ધરી છે. રાવપુરા પોલીસ સ્ટેશનમાં ગુના નંબર 124/2025 જે રજીસ્ટર થયેલો છે, એમાં હકીકત એવી છે કે જે ફરિયાદી છે તે મથુર નિવાસ બીજે માળ કાકા સાહેબના ટેકરે રહેવાસ કરે છે અને તેઓ છૂટક મજૂરી કરીને ગુજરાન ચલાવે છે અને તેમના પતિ છે એ કોઈક દુકાનમાં કામ કરીને બંને પોતાનું ગુજરાન ચલાવે છે. ફરિયાદી છે એની દીકરી છે એ સગીરા છે અને એના જે કાકા છે એ નજીકમાં રહે છે. તો 19 તારીખના 10 દિવસ પહેલા છે એના કાકાને ત્યાં એ સુવા માટે ગઈ હતી. ત્યારે એના કાકાએ રાત્રે 2 વાગ્યાની આજુબાજુ ફરિયાદીના જણાવ્યા મુજબ એની સાથે ગંદુ કામ કરેલ હતું કે કાર્ય કરેલ હતું અને આ જે આરોપી છે એના જે દરવાજો ના હોય એની બાજુમાં રહેતા સતીશ મંગાભાઈ કહાર નામના જે બીજા આરોપી છે એ જોઈ ગયેલા હતા, જેથી કરીને બીજા દિવસે બ્લેકમેલ કરીને આ દીકરીને એણે બોલાવેલ હતા અને બીજા દિવસે આ જે બીજા આરોપી છે સતીશ મંગાભાઈ આ દીકરી જોડે ખરાબ કામ કરેલ હતું, જેથી કરીને રાવપુરા પોલીસ સ્ટેશનમાં જે બીએનએસની કલમ તેમજ પ્રિવેન્શન ઓફ સેક્સ્યુઅલ ઓફેન્સીસ ટુ ચિલ્ડ્રન ના જે વિવિધ સેક્શન છે એ મુજબ ફરિયાદ દાખલ કરીને આગળની કાર્યવાહી કરવામાં આવેલ છે. એના કાકા છે કાલુભાઈ સુરેશભાઈ કહાર છે, એ દાંડિયા બજાર કાકા સાહેબના ટેકરાવ રહે છે. કાકાના અમારી જે અત્યારે જે ફરિયાદ લીધેલી છે અને જે ફરિયાદની જે હકીકતો છે એ પ્રમાણે અલગ અલગ ફક્ત એના ઘરે અને અલગ અલગ ટાઈમે 10 દિવસ સુધી આ રીતે બ્લેકમેલ કરીને આવું કામ કરેલ છે એવું જાણવા મળેલ છે. વિક્ટીમ છે એનો જે જન્મ તારીખ 22/8/13 હોય, 11 વર્ષ દરમિયાન અને 27 દિવસની જે ભોગ બનનાર બાળિકા છે. એના છોકરીના કાકા છે, કંઈક નજીકમાં જ એની રહે છે. જે અત્યાર સુધી અમે તપાસ કરી છે એમાં આરોપીઓનો કંઈક ગુનાહિત ઇતિહાસ અમને આ બાબતનો જોવા મળેલ નથી. હા, આરોપીના મેડિકલ થઈ ગયેલા છે અને મેડિકલ કરી અને પછી એને છે જે જ્યુડિશિયલ કસ્ટડી છે એમાં મોકલી આપવામાં આવેલ છે. સગીરા પહેલી વારનું જ કહે છે કે આ રીતે સુવા ગઈ હતી અને તે વખતે જે છેલ્લા 10 દિવસમાં થઈ રહ્યું છે એમ જણાવે છે.